જો તમે આ વિડિયો પર ક્લિક કરીને અહીં પહોંચ્યા છો તો એક વાત તો સ્પષ્ટ છે, તમે સામાન્ય નથી. તમારા હૃદયમાં કંઈક અલગ અને મહાન બનવાની આગ છે. પરંતુ કડવું સત્ય એ છે કે તમારી આદતો તો બિલકુલ સામાન્ય છે, જે તમને રોજ જીવનમાં આળસ અને ડરમાં બાંધી રાખે છે. ક્યારે વિચાર્યું છે કે તમારી અંદરની અસીમ શક્તિ જે તમને જન્મથી મળી છે, કેમ આજે ચૂપચાપ પડી છે અને તમને સામાન્ય જીવન જીવવા મજબૂર કરે છે? આજે આ વાતચીતમાં આપણે તે આગને ફરી જગાડીશું, જેથી તમે તમારી સાચી તાકાતને ઓળખી શકો અને જીવનને પૂરી તાકાતથી જીવી શકો. આજે દુનિયામાં એક મહામારી ફેલાઈ છે. ના, હું કોઈ વાયરસની વાત નથી કરતો. હું વાત કરું છું એક માનસિક બીમારીની, જેનું નામ છે મીડિયોક્રિટી, એટલે કે સાધારણ બનીને રહી જવાની બીમારી. સુકરાતે કહ્યું હતું કે એક વ્યક્તિ માટે તેનાથી મોટી શરમની વાત બીજી કોઈ ન હોઈ શકે કે તે વૃદ્ધ થઈ જાય અને ક્યારેય તેની તે શારીરિક અને માનસિક તાકાતને જોઈ ન શકે જેના માટે તેનું શરીર બનાવવામાં આવ્યું હતું. જરા વિચારો, શું તમે તમારું જીવન ફક્ત વિતાવી રહ્યા છો? આજે આપણે તે જૂઠનો પર્દાફાશ કરીશું જે તમને કહેવામાં આવ્યું છે. આજે આપણે ડેવિડ ગોગિન્સ, ફ્રેડરિક નીત્શેની ન્યુરોસાયન્સની દુનિયામાં ડૂબકી મારીશું. નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. સ્ટોરી શરૂ થાય છે ડેવિડ ગોગિન્સના ઓફિસમાં. એક 25 વર્ષનો છોકરો ગોગિન્સને મળવા આવે છે. તે ગાઈડન્સ માંગી રહ્યો હતો. તેણે કહ્યું, ડેવિડ, મેં ખૂબ કોશિશ કરી. મારું વજન ઓછું થતું નથી. મને સમજાતું નથી કે હું ભવિષ્યમાં શું કરું. ક્યારેક વિચારું છું આર્મી જોઈન કરી લઉં, ક્યારેક જીમ ખોલવાનું મન થાય છે, ક્યારેક બિઝનેસ કરવાનું. ગોગિન્સે તેને ધ્યાનથી જોયો. તેમની આંખોમાં તે એક્સ-રે વિઝન હતી જે વ્યક્તિની આત્માને વાંચી લે છે. ગોગિન્સ કહે છે કે મેં તેની પાસેથી ફક્ત કેટલાક પર્સનલ સવાલો પૂછ્યા અને 5 મિનિટમાં મને બધું સમજાઈ ગયું. તે છોકરાની સમસ્યા તેનું વજન નહોતું, તેની સમસ્યા તેનું કરિયર નહોતું. તેની સમસ્યા એ હતી કે તેણે જીવનમાં હથિયારો મૂકી દીધા હતા. જ્યારે પણ કંઈક મુશ્કેલ થાય તે રસ્તો બદલી લે છે. જ્યારે પણ દર્દ થાય તે પાછા હટી જાય છે. તેના અંદર કોઈ પણ ચેલેન્જને ફેસ કરવાનો કોન્ફિડન્સ જ બાકી નહોતો. અને આને જ કહે છે મીડિયોક્રિટી, એટલે કે સાધારણ બની રહેવું, ફક્ત કોઈક રીતે કામ ચલાવી લેવાળી વિચારસરણી. શું આ સ્ટોરી તમને જાણીતી નથી લાગતી? આપણે બધા એવી દુનિયામાં જીવવા માંગીએ છીએ જ્યાં કોઈ આપણને ચેલેન્જ ન કરે. વારંવાર સ્ટુડન્ટ્સને શું કહેવામાં આવે છે? ફક્ત એટલું વાંચી લો જેથી એક્ઝામ પાસ થઈ જાય. ફક્ત એવી જોબ શોધી લો જ્યાં શાંતિ હોય. આપણે કમ્ફર્ટને આપણો ભગવાન બનાવી દીધો છે. પરંતુ અહીં એક સાયકોલોજીકલ ફેક્ટ છે જેને ફ્રોગ બ્રેન બાયસ કહે છે. તમારું મગજ, ખાસ કરીને તમારું જૂનું મગજ, લિમ્બિક સિસ્ટમ, મહાન બનવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી. તે તમને જીવિત રાખવા અને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તમે રિસ્ક લો છો, તમારું મગજ ચીસ પાડે છે, રોકો, ખતરો છે. જ્યારે તમે સવારે 4 વાગે ઉઠવા માંગો છો, તમારું મગજ ફસફસાવે છે, સૂઈ જા, બહાર ઠંડી છે. તમે આળસુ નથી, તમે ફક્ત તમારી બાયોલોજીના ગુલામ છો. અને મીડિયોક્રિટી આ જ ગુલામીનું નામ છે. અને સત્ય એ છે કે તમે એવરેજ લોકો વચ્ચે બેસ્ટ દેખાવા માંગો છો. તેથી તમે તમારી આસપાસ કમજોર લોકોને ભેગા કરી લો છો જેથી તમારું ઈગો સુરક્ષિત રહે. પરંતુ ફ્રેડરિકે કહ્યું હતું, બીકમ હુ યુ આર. તે બનો જે તમે વાસ્તવમાં છો. અને જે તમે છો તે આરામની મખમલમાં નહીં પરંતુ સંઘર્ષની આગમાં મળશે. આ ફક્ત હવાઈ વાતો નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ ડોક્ટર એન્ડ્રયુ હ્યુબરમેને તાજેતરમાં એક ડિસ્કવરી કરી. આપણા મગજમાં એક ભાગ હોય છે, એન્ટિરિયર મિડ સિંગ્યુલેટ ઓર્ટેક્સ. રિસર્ચમાં જાણવા મળ્યું કે જાડા અને આળસુ લોકોમાં આ ભાગ નાનો હોય છે અને એથ્લીટ્સ અને વોરિયર્સમાં આ ભાગ મોટો હોય છે. મજાની વાત એ છે કે આ ભાગ ફક્ત ત્યારે મોટો થાય છે જ્યારે તમે તે કામ કરો છો જે તમે કરવા માંગતા નથી. જ્યારે તમે મન મારીને જીમ જાઓ અથવા ઠંડા પાણીથી નાહો તો આ ભાગ ફિઝિકલી મોટો થાય છે. આ જ તમારી વિલ પાવરની મસલ છે. એટલે કે જો તમે સંઘર્ષ નથી કરી રહ્યા તો તમારું મગજ લિટરલી સુકડાઈ રહ્યું છે. તો પછી તે 1% લોકો કોણ છે જે દુનિયા બદલી નાખે છે? શું તેમની પાસે કોઈ મેજિકલ પાવર છે? ના. ફરક ફક્ત એક છે, પેઇન ટોલરન્સ, દર્દ સહન કરવાની ક્ષમતા. ખૂબ જ ઓછા લોકો છે જે અરીસામાં જોઈને પોતાની જાતને કહે છે કે મને ફરક નથી પડતો કે આ પોસિબલ છે કે નહીં. મને મતલબ છે કે શું હું તેના માટે મારી જાન લગાવી શકું?
તેઓ પરિણામ માટે નહીં પરંતુ સેલ્ફ ડિસ્કવરી એટલે કે આત્મખોજ માટે લડે છે. ગોગિન્સ કહે છે કે જો તમારે આ ટોપ 1% લોકો વચ્ચે રહેવું પડે જે સતત એક પર્વત પછી બીજો પર્વત માપે છે તો તમે તેમની સાથે ટકી નહીં શકો. કેમ? કારણ કે તેમની સામે તમારો ડર, ખોખલાપણો અને તમારી બહાનેબાજી નગ્ન થઈ જશે. તેમની આગમાં તમારું ઈગો બળી જશે. ધ્યાન આપો, તમે અંદરથી ખુશ કેમ નથી? કારણ કે તમારા કરંટ સેલ્ફ અને તમારા પોટેન્શિયલ સેલ્ફ વચ્ચે ખૂબ જ મોટું અંતર આવી ગયું છે. તમે જાણો છો કે તમે વધુ સારું કરી શકો છો, પરંતુ તમે કરી રહ્યા નથી. આ જે ખાલીપણું છે તેને ભરવા માટે તમે શું કરો છો? રીલ્સ સ્ક્રોલ કરો છો, જંક ફૂડ ખાઓ છો, એડિક્શન કરો છો. આ બધું તે દર્દને નમ કરવાના રસ્તા છે જે તમારી પોતાની આત્મા તમને આપી રહી છે. હવે હું તમને તે દુનિયામાં લઈ જાઉં છું જેના વિશે ડેવિડ ગોગિન્સ વાત કરે છે. તે દુનિયા જે ડરના બીજા છેડે છે. સેન ડિએગોની રાતે સરહદ પાસે ડેવિડ ગોગિન્સે એક પાગલપણ ભરેલો નિર્ણય લીધો. કોઈ ખાસ ટ્રેનિંગ વગર, કોઈ સપોર્ટ ક્રૂ વગર તેણે 100 માઇલ્સ 160 કિલોમીટરની રેસમાં દોડવાનું શરૂ કર્યું. 24 કલાકનું ટાર્ગેટ. શરૂઆત ઉત્સાહમાં થઈ. નેવી સીલની ટ્રેનિંગ કામ આવી. તે દોડતા રહ્યા. 12 કલાકમાં તેણે કોઈક રીતે 112 કિલોમીટર પૂરા કરી લીધા. પરંતુ પછી 112 કિલોમીટર પછી શરીરે જવાબ આપી દીધો. ગોગિન્સ ખુરશી પર બેઠા. તેણે નીચે જોયું. સફેદ મોજા લાલ થઈ ગયા હતા. પગના ફોલ્લાઓમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તે વોશરૂમ ગયા તો જોયું કે તે યુરિન નહીં પરંતુ લોહી કાઢી રહ્યા હતા. કિડની ફેલ થઈ રહી હતી. ફેફસામાં લોહી ભરાઈ રહ્યું હતું. હાડકાં તૂટવાની કગાર પર હતા. દરેક લોજિક, દરેક ડોક્ટરે એ જ કહ્યું, રોકાઈ જાઓ, નહીં તો મરી જશો. તેનું મન ચીઝ પાડી રહ્યું હતું. ડેવિડ, તમે અહીં કેમ છો? તમે કેટલા મૂર્ખ છો? ટ્રેનિંગ વગર 160 કિલોમીટર કેમ? આજ તે ક્ષણ છે. આજ તે ખાઈ છે જ્યાં 99.9% લોકો પાછા વળી આવે છે. ગોગિન્સે તેના મનને જવાબ આપવાની કોશિશ કરી. હું આ ચેરિટી માટે કરી રહ્યો છું. મને કહ્યું, બુલશિટ. કોઈ પણ ચેરિટી માટે પોતાની જાન નથી આપતું. હું લોકોને ઇન્સ્પાયર કરવા માંગુ છું. મને કહ્યું, જૂઠું. તમે દર્દમાં છો, બસ કરો. આગલા 4 કલાક તે ખુરશી પર બેઠા રહ્યા, કાંપતા, રડતા. બધા મોટિવેશનલ કોટ્સ ખતમ થઈ ગયા હતા. બધી પોઝિટિવ થિંકિંગ ફેલ થઈ ગઈ હતી. જ્યારે તમે નરકમાં હો તો યુ કેન ડુ ઇટ વાળા સ્લોગન્સ કામ નથી આવતા. ત્યારે તે અંધારી શાંતિમાં ડેવિડના અંદરથી એક અવાજ આવ્યો. કોઈ લોજિક નહીં, કોઈ એક્સક્યુઝ નહીં, ફક્ત એક કાચા પ્રાણી જેવું સત્ય. તેણે પોતાની જાતને કહ્યું, બીકોઝ આઈ એમ હાર્ડર. તે એક વાક્યે બધું બદલી નાખ્યું. આ કોઈ મોટિવેશન નહોતું, આ આઇડેન્ટિટી શિફ્ટ હતું. અચાનક શરીરમાં એડ્રેનલિન દોડી ગયું. દર્દ હજુ પણ હતું. હાડકાં હજુ પણ તૂટેલા હતા. પરંતુ હવે સહન કરનાર બદલાઈ ગયો હતો. તેણે ટેપથી તેના પગને બાંધ્યા, ઊભા થયા અને ચાલવા લાગ્યા. 113 કિલોમીટર, 120, 140 અને તેણે તે રેસ પૂરી કરી. ગોગિન્સ કહે છે કે જ્યારે રેસ ખતમ થઈ તો મેં તે ખુરશી પર બેસીને એક નવી દુનિયા જોઈ. મને સમજાયું કે મારું મન કેટલી પણ ડરાવણી તસવીર બનાવી લે, હું તેને પાર કરી શકું છું. આ હતી ધ 40% રૂલની ડિસ્કવરી. જ્યારે તમારું મગજ કહે છે કે તમે સંપૂર્ણપણે થાકી ગયા છો, ત્યારે વાસ્તવમાં તમે તમારી ક્ષમતાના ફક્ત 40% જ વાપર્યા હોય છે. બાકી 60% હજુ પણ રિઝર્વ ટેન્કમાં છે. સ્ટોઇક ફિલોસોફર માર્કસ ઓરેલિયસ કહેતા હતા કે અવરોધ જ રસ્તો છે. ધ ઓબ્સ્ટિકલ ઇઝ ધ વે. અને અહીં એક ખૂબ જ ઊંડું સાયકોલોજીકલ પ્રિન્સિપલ કામ કરે છે, જેને કહે છે ધ પેન પેરેડોક્સ, દર્દનો વિરોધાભાસ. પ્રિન્સિપલ એ છે કે તમે દર્દથી જેટલા ભાગશો, જીવન તમને એટલું જ વધુ કષ્ટ આપશે. પરંતુ જો તમે સ્વેચ્છાએ દર્દને પસંદ કરો તો જીવનનું કષ્ટ તમને સ્પર્શ પણ નહીં કરી શકે. આપણે છેલ્લા કેટલાક વિડીયોઝમાં કહ્યું છે કે તમારા મગજને રિયાલિટી અને ઇમેજિનેશન વચ્ચે ફરક ખબર નથી. જ્યારે તમે પોતાને વિચારું કહો છો તો તમારા મિરર ન્યુરોન્સ તે વિચારગીને સત્ય માની લે છે. તમે તમારા પોતાના મગજને હિપ્નોટાઇઝ કરી રહ્યા છો ફેલ થવા માટે. એક ટ્રીક કહું છું, એનિમી વિઝ્યુઅલાઇઝેશન. તમારા મગજમાં એવી વ્યક્તિને ઇમેજિન કરો જે તમારાથી નફરત કરે છે. તે ઈચ્છે છે કે તમે ફેલ થાઓ. શું તમે તેને જીતવા દેશો? કેટલીક વખત પ્રેમ કરતાં વધુ તાકાત હેટ અથવા જિદ્દમાં હોય છે. તે જિદ્દનો ઉપયોગ કરો. તમારી સક્સેસથી તેમને ખોટા સાબિત કરો. મહાન દાર્શનિક ઓશોએ કહ્યું હતું, દર્દને પસંદ ન કરો, પરંતુ જ્યારે તે આવે તો તેને ભેટી પકડો. દર્દ તમને શુદ્ધ કરે છે. ખલીલ જિબ્રાને લખ્યું હતું, તમારું દર્દ તે કવચ તૂટવાનો અવાજ છે જેણે તમારી સમજને કેદ કરીને રાખી છે. મિત્રો, મીડિયોક્રિટી એટલે એવું નહીં કે તમારામાં ક્ષમતા નથી. મીડિયોક્રિટી એટલે છે કારણ કે તમે દર્દને તમારો દુશ્મન માનો છો. જિમમાં મસલ્સ ક્યારે બને છે? જ્યારે તમે છેલ્લા રેપ્સ લગાવો છો, જ્યારે ફાઇબર્સ તૂટે છે. મગજ ક્યારે તેજ થાય છે? જ્યારે તમે તે પુસ્તક વાંચો છો જે સમજાતી નથી, પરંતુ તમે તો પણ વાંચતા રહો છો. ન્યુરોસાયન્સમાં એક કોન્સેપ્ટ છે, વિનર ઇફેક્ટ. જ્યારે તમે કોઈ મુશ્કેલ કામ પૂરું કરો છો, ભલે તે કેટલું પણ નાનું કેમ ન હોય, તમારા મગજમાં ટેસ્ટોસ્ટેરોન અને ડોપામાઇનનું એવું કોકટેલ રિલીઝ થાય છે જે તમારા બ્રેનને રીવાયર કરે છે.
જીતવું એક આદત છે અને હારવું પણ એક આદત છે. જ્યારે તમે સવારે અલાર્મ બંધ કરીને ફરી સૂઈ જાઓ છો, તમે તમારા મગજને હારવાની ટ્રેનિંગ આપી રહ્યા છો. તો હવે સવાલ છે કે તમે આ ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળશો? તમને લાગે છે કે તમારે મોટિવેશનની જરૂર છે? ગોગિન્સ કહે છે, મોટિવેશન ઇઝ ગાર્બેજ. મોટિવેશન પેટ્રોલ જેવું છે, બળીને ખતમ થઈ જાય છે. તમારે એન્જિન બદલવું પડશે. તમારે તમારી આઈડેન્ટિટી બદલવી પડશે. લોકો રાહ જુએ છે કે એક દિવસ તેમના દરવાજે કોઈ ગિફ્ટ આવશે, કોઈ મેજિક થશે અને તેમનું માઇન્ડસેટ બદલાઈ જશે. કઠોર સત્ય એ છે, આવું ક્યારેય નહીં થાય. તમારે સંઘર્ષ કરવો પડશે. તમારે વિઝ્યુઅલાઇઝ કરવું પડશે, સપનાને નહીં પરંતુ તે કષ્ટને જે રસ્તામાં આવશે. બીજે ફોગ, જે સ્ટેનફર્ડમાં બિહેવિયરલ સાયન્ટિસ્ટ છે, કહે છે કે બદલાવ મોટા ડિસિઝન્સથી નહીં પરંતુ સૂક્ષ્મ આદતો, ટાઇની હેબિટ્સથી આવે છે. પરંતુ ગોગિન્સની મેથડ થોડી અલગ છે. તે કહે છે, તમારા મગજને કઠોર બનાવો. દરરોજ કંઈક એવું કરો જે તમને કરવું ગમતું નથી. શું તમને ઠંડા પાણીથી નહાવું ગમતું નથી? તો રોજ નહાવો. શું તમને વાંચવું ગમતું નથી? તો રોજ 10 પાના વાંચો. કેમ? જેથી તમે તમારા ફ્રોગ બ્રેનને કહી શકો કે માલિક કોણ છે. શું તમે જાણો છો કે નાસા જ્યારે એસ્ટ્રોનોટ્સને પસંદ કરે છે તો તે તેમની સક્સેસીસ નથી ગણતું. તે જુએ છે કે તે તેમની ફેલિયર્સમાંથી કેવી રીતે ઉભર્યા. તે ગ્રિટ એટલે કે દ્રઢતા શોધે છે, ટેલેન્ટ નહીં. હવે હું ઈચ્છું છું કે તમે મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો. આ વિડિયો ખતમ થવાનો છે, પરંતુ તમારી લડાઈ હવે શરૂ થશે. ડેવિડ ગોગિન્સ જ્યારે 300 પાઉન્ડ્સના હતા, તે દરરોજ રાતે અરીસા સામે ઊભા થઈને પોતાને ગાળો આપતા હતા. તે તેને અકાઉન્ટેબિલિટી મિરર કહેતા હતા. તે પોતાની જાત સાથે મીઠી વાતો નહોતા કહેતા કે હું હેલ્ધી છું. તે કહેતા, હું જાડિયો છું, આળસુ છું અને જીવન બરબાદ કરી રહ્યો છું. તમારે પણ આજે રાતે આ જ કરવાનું છે. પોતાની જાત સાથે મીઠી વાતો બંધ કરો. સેલ્ફ લવના નામે પોતાને ધોકો આપવો બંધ કરો. સાચો સેલ્ફ લવ એ છે કે તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો કે તમે એવરેજ બનીને સડી ના જાઓ. અહીં 3 સ્ટેપ્સ છે જે તમારે આજથી ફોલો કરવા છે. નંબર 1, ધ હેલ યસ એન્ડ નો રૂલ. જો કોઈ ગોલ તમને ડરાવી નથી રહ્યો, જો તેને વિચારીને રૂમાળા નથી ઊભા થતા, તો તે ખૂબ જ નાનો છે. સેફ રમવું બંધ કરો. નંબર 2, ધ 40% પુશ. જ્યારે કાલે તમે કામ કરતા કરતા થાકી જાઓ, જ્યારે મન કહે બસ બહુ જ થયું, તો યાદ રાખજો, આ ફક્ત 40% છે. 5 મિનિટ વધુ કરો. 1 પાનું વધુ વાંચો. તે જ 1 પાનું તમને ભીડથી અલગ કરશે. નંબર 3, કિલ ધ વિક્ટિમ. મારી સાથે ખરાબ થયું, મારી પાસે પૈસા નથી, મારું બેકગ્રાઉન્ડ ખરાબ છે, આ વાર્તાઓને કચરામાં ફેંકી દો. તમારી સમસ્યાઓ તમારી છે અને તેમનો ઉકેલ પણ તમે જ છો. 1960sના દાયકામાં વૈજ્ઞાનિક જ્હોન કેલ્હુને એક ભયાનક એક્સપેરિમેન્ટ કર્યો. યુનિવર્સ 25. તેણે ઉંદરો માટે એક સ્વર્ગ બનાવ્યું. અસીમિત ખોરાક, અસીમિત પાણી, કોઈ કેટ નહીં, કોઈ ડિઝીઝ નહીં, બધું પરફેક્ટ હતું. તમે વિચારશો કે તે ઉંદરો ખૂબ ખુશ રહ્યા હશે? ના. થોડા જ સમયમાં તે ઉંદરો આળસુ થઈ ગયા. તેઓએ પરસ્પર લડવાનું શરૂ કર્યું. માતાઓએ તેમના બાળકોને છોડી દીધા અને અંતે તે બધા મરી ગયા. કમ્ફર્ટે તેમને મારી નાખ્યા. સાયન્સે સાબિત કર્યું છે કે સંઘર્ષ વગર મગજ અને સમાજ બંને સડી જાય છે. અને આજે તમે તે જ યુનિવર્સ 25માં જીવી રહ્યા છો. તમારો સોફા, તમારું નેટફ્લિક્સ અને તમારી સુવિધાઓ ધીમે ધીમે તમારા મગજની હત્યા કરી રહી છે. સાધારણ બનીને તમે ક્યારેય ખુશ નહીં રહી શકો, કારણ કે માનવીની આત્મા વિસ્તાર માંગે છે. આરામ તમને મૃત્યુ તરફ લઈ જાય છે. સંઘર્ષ તમને જીવન આપે છે. યાદ રાખજો, એક દિવસ આ બધું ખતમ થઈ જશે. જ્યારે તમે તમારા છેલ્લા શ્વાસ પર હશો, તો તમારી સામે 2 વ્યક્તિઓ ઊભા હશે. એક તે જે તમે બની ગયા અને બીજો તે જે તમે બની શકતા હતા. જો આ 2 અજાણ્યા વચ્ચે ખૂબ જ મોટો અંતર હશે, તો તે હશે અસલી નરક. પરંતુ જો તે બંને એક સરખા દેખાશે, જો તમે તમારી સંપૂર્ણ ક્ષમતાને નિચોડી લીધી હશે, તો તે હશે સ્વર્ગ. પસંદગી તમારી છે. જો તમે સિરિયસ નથી, તો આ વિડીયોને અત્યારે લાઈક ન કરો. સબસ્ક્રાઇબ પણ ન કરો જો તમે સિરિયસ નથી. પરંતુ જો તમારા અંદર તે આગ છે, જો તમે તે મીડિયોક્રિટી વાયરસને મારવા તૈયાર છો, તો કોમેન્ટ બોક્સમાં જઈને તમારી હાજરી નોંધાવો. ફક્ત તમારું શહેર કે સ્ટેટ લખો જ્યાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. જોઈએ કે ભારત અને દુનિયાના કયા ખૂણામાં તે 1% વોરિયર્સ છુપાયેલા છે. તમારી ઓળખ છોડી જાઓ, કારણ કે એવરેજ લોકો કોમેન્ટ નથી કરતા. તે ફક્ત સ્ક્રોલ કરીને જતા રહે છે. ખૂબ ખૂબ આભાર.